વડોદરાના ગોરવા પોલીસ મથકે ભગવાન શ્રી ગણેશજીનું ધામધૂમપૂર્વક આગમન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના ગોરવા પોલીસ મથક ખાતે આ વર્ષે શ્રી ગણેશજીનું આગમન ધામધૂમપૂર્વક કરવામાં આવ્યું છે। પોલીસ મથકના અધિકારીઓ તેમજ સ્ટાફના સભ્યોએ ભક્તિભાવ સાથે વિઘ્નહર્તા બાપાનું સ્વાગત કરવામાં આવ્યું। પરંપરાગત રીતે મંત્રોચ્ચાર અને આરતી સાથે મૂર્તિ સ્થાપન કરવામાં આવી હતી। પોલીસ સ્ટેશનમાં સૌએ ભક્તિ ગીતો ગાઈ આનંદભેર વાતાવરણ સર્જ્યું હતું। સ્ટાફના સભ્યો ઉપરાંત સ્થાનિક લોકોએ પણ ઉપસ્થિત રહી બાપાના દર્શન કર્યા હતા। પોલીસ મથકના અધિકારીઓ દ્વારા સમાજમાં શાંતિ, સુખ, સમૃદ્ધિ અને અપરાધમુક્ત વાતાવરણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આજે ગણેશ ચતુર્થીના શુભ અવસરે હું તમામ બરોડાના નાગરિકોને હાર્દિક શુભેચ્છા પાઠવું છું। ગણેશ ચતુર્થી પર અમારા ડિપાર્ટમેન્ટમાં પણ ખૂબ જ ઉત્સાહ હોય છે। અમે હર વર્ષે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગણેશ સ્થાપના કરીએ છીએ। હું જ્યારે વારસિયા પોલીસ ઇન્સ્પેક્ટર હતો, સિટી પોલીસ ઇન્સ્પેક્ટર તથા ગોરવામાં પણ અમે હર વર્ષે ગણેશ સ્થાપના કરીએ છીએ અને આ તહેવારમાં અમે સૌનો સાથે મળીને હર્ષોલ્લાસ સાથે ઉજવણી તો કરીએ જ છીએ, પણ સાથે સાથે હું એક મેસેજ પણ દેવા માગું છું કે આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની સ્થાપના કરીએ અને શક્ય હોય તો સ્થળ પર જ એનું વિસર્જન કરીએ અને બિનજરૂરી થતું ડીજેનું જે નોઇઝ પોલ્યુશન છે એને પણ આપણે થોડું કંટ્રોલમાં લાવવાનો પ્રયત્ન કરીએ। નાનું એવું આપણું કોન્ટ્રીબ્યુશન પણ આપણા સોસાયટી, આપણે સમાજને એક સારો મેસેજ આપતો હોય છે। એક આપણાથી શરૂઆત કરવાની હોય છે, જે અમે હર વર્ષે આ રીતે જ કરીએ છીએ। ગણપતિ દાદાની સ્થાપનામાં તમામ આપણે હર્ષોલ્લાસ અને આનંદભેર આપણે એને ઉજવણી કરીએ છીએ, પરંતુ આપણી ઉજવણી બીજાને કોઈ તકલીફ ના પડે, એમને કોઈ પ્રકારનું હેરેસમેન્ટ ના થાય, એની તકેદારી રાખવામાં આવે એવી મારી સમગ્ર નાગરિકોને નમ્ર અપીલ છે।